તો દેશનું બજેટ રજૂ થઈ ગયું છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના બજેટને રજૂ કરીને નોકરિયાત વર્ગને એક મોટી ભેટ આપી છે, મોટી રાહત આપી છે। સીતારમણના બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે। હવે નવી કર વ્યવસ્થા હેઠળ રોજગારી મેળવનારા લોકોએ 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે। હવે તમે છેલ્લા 4 વર્ષનું આઈટી રિટર્ન એક સાથે ફાઇલ પણ કરી શકશો। वरिष्ठ नागरिकों माटे टीडीएस मर्यादा 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। આ સાથે જ સરકારે બજેટમાં કેન્સરની દવાઓ સસ્તી કરવાની પણ જાહેરાત કરી છે। આગામી 3 વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે। આવા 200 કેન્દ્રો આગામી નાણાકીય વર્ષમાં જ બનાવવામાં આવશે। આ બજેટમાં અત્યાર સુધીની જે મોટી જાહેરાતો છે તેની પર નજર કરીએ તો 6 વર્ષ મસૂર, તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે। કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષનું મિશન છે અને તેનાથી દેશના કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે। કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારી 5 લાખ રૂપિયાની કરાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપિકા ખુમાણ અમારી સાથે જોડાયા છે। દીપિકા, આજે જે બજેટ રજૂ થયું છે તેનાથી લોકો શું કહી રહ્યા છે, કેવા પ્રતિભાવો આવી રહ્યા છે? बिल्कुल जे प्रकारનું બજેટ છે તે ખાસ કરીને સામાન્ય માણસને સાંકળીને આ પ્રકારનું જે બજેટ છે તેને કારણે એક ખુશાલી મધ્યમ વર્ગ પરિવારમાં આવી રહી છે, કારણ કે આ બજેટ છે સૌથી મહત્વના અનેક જાહેરાતો સાથે આવ્યું છે। મારી સાથે ગૌરાંગભાઈ ભગત છે, તેમની સાથે સૌપ્રથમ આ બજેટને લઈને વાત કરીશું। ગૌરાંગભાઈ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પણ ક્યાંક ને ક્યાંક કપાસને કારણે ફાયદો થશે, શું લાગી રહ્યું છે? સૌથી પહેલાં તો ઓવરઓલ બજેટ ઉપર આપની પ્રતિક્રિયા। સૌપ્રથમ તો ફાઇનાન્સ મિનિસ્ટરને અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને મારા અભિનંદન છે। આજનું જે બજેટ છે એ બઢિયા બજેટ કે એ બઢિયા બજેટ હે કહેવાનો મતલબ એક જ છે કે સુંદર બધા જ વર્ગોને સાથે રાખીને રાઇટ ફ્રોમ મધ્યમ વર્ગથી લઈને ફાર્મરથી લઈને આપ જુઓ છો સિનિયર સિટીઝન છે, મેડિકલ કોલેજની અંદર સ્ટુડન્ટોથી લઈને એમએસએમઈથી લઈને સ્ટાર્ટઅપને લઈને દરેક જગ્યાએ આ ટુરિઝમ વિભાગ તમે લો કે દરેક જગ્યાએ આ બજેટની અંદર કંઈક ને કંઈ ફાયદો આપવામાં આવ્યો છે। ઇન્કમટેક્સની સ્લેબને પણ આપણે ધ્યાનમાં રાખીએ તો ઇન્કમટેક્સ સ્લેબની અંદર પણ મધ્યમ વર્ગને ઘણો ફાયદો છે। એની અંદર ઓવરઓલ દરેક લોકોને મુદ્દો આ પૈસા જે સેવિંગ થશે એ બજારમાં આવશે, બજારમાં ખરીદ શક્તિ વધશે, જેના હિસાબે વેપાર અને ઇન્ડસ્ટ્રીને ટેકો મળશે, એક્સપોર્ટ પણ વધશે એવું મારું માનવું છે। ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આ લોંગ સ્ટેપલ કોટન માટે સરકારશ્રીએ જાહેરાત જે કરી છે, હાલમાં લોંગ સ્ટેપલ કોટન જે છે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે, જેનું ઉત્પાદન આપણે ત્યાં વધે, એ ઉત્પાદન વધે એના માટે એ લોકોને દરેક પ્રકારની સહાય ફાર્મરોને મળે તેની પણ આ બજેટમાં જાહેરાત કરી છે। સાથે સાથે ટેકનિકલ ટેક્સટાઇલને પણ મુદ્દો આગળ વધારવા માટે ઇમ્પોર્ટ થતી લૂમો ડ્યુટી ફ્રી કરવામાં આવે એ પણ જાહેરાત કરવામાં આવી છે। ઓવરઓલ ટેક્સટાઇલની અંદર આ એક એમને શરૂઆત કરી છે જેથી કરીને એક્સપોર્ટ વધે અને જુદા જુદા સેગમેન્ટની અંદર ટેકનિકલ ટેક્સટાઇલનો ઉપયોગ થાય તે માટેનો પૂરો પ્રયાસ છે। બિલકુલ, ગૌરાંગભાઈ તેમની સાથે વાતચીત કરી। મારી સાથે અમિતભાઈ છે કે જેઓ વિશેષ પ્રકારે સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા છે। અમિતભાઈ, મને યાદ છે ત્યાં સુધી ખાસ કરીને 18નું બજેટ હતું, 20નું બજેટ હતું, સ્ટાર્ટઅપ માટે ક્યાંક ને ક્યાંક હતું। આ બજેટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સ્ટાર્ટઅપ માટે ખાસ કરીને કોઈ યોજનાઓ આપને ગમી હોય અને જે ખાસ કરીને ભારતના તમામ તમારા જેવા જે સ્ટાર્ટઅપ કરનારા તો લોકોને પકડવું? મારો પરિચય ટૂંકમાં આપું, મારું નામ અમિત જી પરીખ છે। હું ચેમ્બરમાં ઈસી મેમ્બર છું અને છેલ્લા 5 વર્ષથી હું અહીંયા ચેરમેન સ્ટાર્ટઅપ કામ કરું છું અને અમારું એક જ કામ છે ચેમ્બરનું, જીસીસીઆઈનું, અમે સ્ટાર્ટઅપને ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરીએ છીએ। દરેક વર્ષે ઓનરેબલ FM મેડમે સ્ટાર્ટઅપ માટે સારું કામ કર્યું છે, પણ કદાચ હું એવું કહી શકું કે આ વર્ષ સૌથી શ્રેષ્ઠ છે। મેડમની અમિત રસી પડી છે એવું કહી શકાય સ્ટાર્ટઅપ પર। ઇન્ડસ્ટ્રીને જે જરૂર છે એ એઆઈની જરૂર છે, ઇન્ડસ્ટ્રી 4.0ની જરૂર છે, ડીપટેકની જરૂર છે અને એમાં મેડમે ફંડ ઓફ ફંડ ડિક્લેર કરીને ખૂબ મોટું કામ કર્યું છે। સ્ટાર્ટઅપ્સને 2030 સુધી માન્યતા આપવામાં આવશે, બધા જ ફાયદા મળશે। આ એક ખૂબ મોટું આવકારદાયક પગલું છે। બિલકુલ આવકારદાયક પગલું, પરંતુ સોના ચાંદીની જ્યારે વાત કરવામાં આવે ને ત્યારે બજેટ પહેલાં સોનું હતું અને હવે સોનું, બંનેમાં તફાવત આપ કેટલા જોઈ રહ્યા છો? આપની ઇન્ડસ્ટ્રી જ્વેલરી ઉદ્યોગને લઈને કેટલો મહત્વનો ફાયદો? ખાસ કરીને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝની અગર વાત કરવામાં આવે તો બજેટની અંદર અત્યારે સોનાની ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી માટેની કોઈ પણ ચોખવટ કરવામાં નથી આવી। કદાચ બની શકે કે આવનારા બજેટની અંદર એટલે કે સોમવારે જે બાકીનું જે બજેટ છે તેની અંદર કોઈ પણ પ્રતિક્રિયા હશે તો તે જોયા પછી જ આપી શકાય। પરંતુ ખાસ જો અગર વાત કરવામાં આવે તો ગોલ્ડની અંદર
અત્યારે જે પ્રમાણે અસહ્ય ભાવ વધારો જે છે તેની અંદર ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર જે ઘટાડો જે ગત વર્ષમાં કરવામાં આવ્યો હતો તે ખૂબ સરાહનીય છે. નહીં તો અત્યારે ગોલ્ડ કદાચ આના કરતાં પણ વધારે ઊંચા ભાવથી મળતું હોત, એટલે એ સારી બાબત ગણી શકાય છે. અને અમે આ વખતે પણ એમની માંગણી કરેલી છે કે અમને ખાસ કરીને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ માટે એક જ્વેલરી પાર્ક ગુજરાતની અંદર અને ગુજરાત જેવા ઘણા પણ જેટલા રાજ્યો જે છે એની અંદર જ્વેલરી પાર્કની ડિમાન્ડ અમારી છે. અને જે આવનારા બજેટની અંદર કદાચ જાહેરાત કરવામાં આવે તો તે ખૂબ સારું પગલું ગણી શકાય. કારણ કે જે જ્વેલરી પાર્ક જે છે તેના કારણે ખૂબ મોટા પ્રકારની અંદર આર્ટિસનો દ્વારા રોજગારીની તકો પ્રાપ્ત થશે અને ઇકોનોમીની અંદર જે 5 ટ્રિલિયન ઇકોનોમીની જે ગણતરી જે છે તે પૂર્ણ થઈ શકશે. અચ્છા, આપણે ઓવરઓલ તો જોઈ લીધું, પરંતુ હજુ પણ ભાવ વધારો કેટલો થઈ શકે? ગોલ્ડની અંદર ભાવ વધારાની સંભાવનાઓ એટલા માટે રહેલી છે કે તમે છેલ્લા 10 વર્ષનો ઇતિહાસ અગર જો જોશો તો હંમેશા ગોલ્ડની અંદર 5%, 10%થી લઈને 20% સુધી હંમેશા ગોલ્ડની અંદર રેટ વધેલા જ છે. ખાસ કરીને આપણે જ્યારે કોરોનાની પણ વાત કરીએ તો કોરોનાના કાળની અંદરની પણ ભાવની અંદર વધારો જોવા મળ્યો હતો. તેના જે મુખ્ય કારણો જે કહી શકાય તો એ જીઓપોલિટિકલ ઇસ્યુ છે અને સાથે સાથે જે યુદ્ધની જે અત્યારે પરિસ્થિતિ જે બનેલી છે વિશ્વની અંદર તે પણ પરિસ્થિતિને ગણી શકાય. બિલકુલ, આ પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ અત્યારે મારી સાથે છે રાજેશભાઈ ગાંધી, તેમની સાથે વાત કરીશું. શું કહેશો ખાસ કરીને રાજેશભાઈ, ઓવરઓલ આ બજેટને કેવી રીતે જોઈ રહ્યો છો આપ? કેટલો ન્યાય આપશો, કેટલા પોઈન્ટ્સ આપશો આ બજેટને? આ બજેટ હું 8.5 થી 9 જેવું પોઈન્ટ આપું એને, અને ઘણું જ પોઝિટિવ બજેટ છે. જે લોકોના હાથમાં પૈસો ફ્રી મની વધારાનો આપ્યો છે, એ ફ્રી મની મળવાથી ઇકોનોમીમાં ગ્રોથ આવશે, ડિમાન્ડ વધશે, એમ્પ્લોયમેન્ટ સુધરશે અને એક્સપોર્ટમાં ને એ બધામાં લાભ થશે. તો એ ઓવરઓલ ઘણું જ લાભદાયક બજેટ છે. અને એકવાર જે આપણે ઇકોનોમીને ધક્કો મારીને ચાલુ કરીએ ને એવું અત્યારે એમણે ચાલુ કરેલું છે. મધ્યમ વર્ગ તો ખુશ છે, પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કેટલા ખુશ આ બજેટને લઈને? આખું બજેટ આમ જો તો એગ્રો, સ્મોલ મીડિયમ ઇન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપ્સ, ઇવન આપ જુઓ તો R&D માટે ઇન્ડસ્ટ્રી માટે 20,000 કરોડ રૂપિયા ફાળવ્યા એ લોકો R&D માટે. એટલે કલેક્ટિવલી બધાને એમને અંદર લીધા છે. તમે કેન્સર જેવી ડ્રગ્સ ઉપર એમને લાઈફ સેવિંગ ડ્રગ્સ ઉપર ઓછા 5% જેવી ડ્યુટી, અમુક ડ્રગ્સ ઉપર 0% કરી છે. એટલે ઓવરઓલ બજેટ છે. આજે મકાનનું બોર્ડ કર્યું બિહારમાં, તો ત્યાં જ ઉગે છે તો ત્યાં જ કરવું પડે. સો જ્યાં જે જરૂરત હતી એવી રીતે એમને દરેક જણને આપ્યું છે અને માંગ્યું નથી, ઘણું વધારે આપ્યું છે. આજે સેલરીને આપ્યું છે. ઇન્ડસ્ટ્રીમાં તમે ઘણા સેક્ટર્સને એમને ફાઇનાન્સ ક્રેડિટ માટે આપ્યું છે. એક્સપોર્ટ માટે હવે આવશે વિગતો એટલે ખબર પડશે. અને એક્સપોર્ટ માટે બી જેને રિકરિંગ એક્સપોર્ટ કરે છે એના માટે કંઈક નવું આપશે. જી, મારો ટેક્સટાઇલમાં છે, એમાં બી ટેકનિકલ ટેક્સટાઇલમાં છે. એમના માટે તો ઘણી સારી રાહતો એમને કરી કે નવી ટેકનોલોજીની 2 લૂમ્સ માટે જે હાઈ RPMની છે એવું લાગે છે કે એના ઉપર એ લોકો ડ્યુટી એક્ઝમ્પશન આપશે. તે ઉપરાંત સ્કીમ્સ આપશે ઓન જીઓ ટેક્સટાઇલ, એગ્રો ટેક્સટાઇલ્સ ઉપર. કોટન ઉપર સીડ ટેકનોલોજી ઘણા ટાઈમથી પેન્ડિંગ ઇસ્યુ હતો કે આજે વર્લ્ડમાં યીલ્ડ આપણું ઘણું ઓછું છે કમ્પેર ટુ બ્રાઝિલ ઓર ચાઇના ઓર USA. તો એના માટે એ લોકો વધારશે કે આજે આપણું 500-600 કિલો છે ને બીજે 1700 કિલો છે. તો આ વસ્તુ ખાલી ઇન્ડસ્ટ્રીને એગ્રોની એ લોજિસ્ટિક્સને ફાયદો થશે, મલ્ટિપલ લોકોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બેનિફિટ થશે. ટેક્સટાઇલ માટે બી આપ્યું છે, એટલે ઘણી દરેક સેક્ટરને બેલેન્સ કરીને આપ્યું એવું કહી શકાય. સૂચનો જે આપવામાં આવ્યા હતા યુનિયન બજેટ માટે, તો તેમાંથી કયા સૂચનો છે જે નથી લેવાય? તમને એવું લાગે છે કે આ જરૂરી હતું નથી લેવાનું? એટલે આજે માગીએ તો બધું છે આપણે, જેમ મા જોડે ઘણું માગો બધું નથી મળતું. એટલે ઘણા પોઈન્ટ્સ કવર થઈ ગયા છે. આજે આટલું બધું કવર થયા પછી એના ઉપર ટીકા કરવા જેવું દેખાતું નથી આજના દિવસે. બિલકુલ બિલકુલ. તો ખાસ કરીને ખૂબ જ મહત્વનું આ બજેટ છે તેવું તેમનું કહેવું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે મધ્યમ વર્ગ માટે આજે જાણે કે ખુશીનો દિવસ હોય તેવું લાગી રહ્યું છે. ઓવરઓલ આ બજેટને લઈને ખાસ કરીને જે પ્રકારની પ્રતિક્રિયા તમામ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે તેમની મળી રહી છે. મારી સાથે જૈનિકભાઈ વકીલ છે, જેઓ CA છે, તેમની સાથે વાત કરી. જૈનિકભાઈ, ટેરિફમાં ઘણો સુધારો. ઓવરઓલ આ બજેટ એક ખૂબ મિરેકલ અને મેજિકલ બજેટ છે. અને આ બજેટમાં ઇકોનોમી ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલમાં રાખી, ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખી, કેપેક્સ વધારી અને ડિરેગ્યુલેશન કરીને એક ઇકોનોમીને નયા આયામ પર લઈ જતું બજેટ છે. આ બજેટમાં એગ્રીકલ્ચર, એક્સપોર્ટ, MSME, યુથ
વિમન બધા માટે કંઈકનું કંઈક આપવામાં આવ્યું છે. પણ ખાસ આ બજેટની જે પંચલાઇન કહીએ તે 12 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં. આનો સીધો ફાયદો ઇકોનોમીમાં એ થાય કે ડિસ્પોઝલ ઇન્કમ લોકોની વધે અને એ ઇન્કમ ઇકોનોમીમાં આવવાથી જે કન્ઝમ્પશનનો એક ઇસ્યુ છે એ કન્ઝમ્પશનનો ઇસ્યુ એ રિઝોલ્વ થાય અને જે માન્ય પ્રધાનમંત્રીશ્રીનું વિકસિત ભારતનું જે મિશન છે 2047માં એ અચીવ થાય. જે 5 ટ્રિલિયન અને 7 ટ્રિલિયન ઇકોનોમી કરવાનું જે મિશન છે તે ચોક્કસપણે અચીવ થશે. અને ઓવરઓલ આ બજેટને હું એમ કહી શકું કે દેશને એક નયા આયામ પર લઈ જતું બજેટ છે. બિલકુલ બિલકુલ. તો એક કહી શકાય કે દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે પછી મધ્યમ વર્ગનું વ્યક્તિ હોય આ બજેટને લઈને ખૂબ જ પોઝિટિવ પ્રક્રિયા આપી રહ્યું છે. અને સૌથી મહત્ત્વની વાત છે કે પોઝિટિવ પ્રતિક્રિયા વચ્ચે તમામ લોકો છે આ બજેટને ખૂબ જ સારું ગણાવી રહ્યા છે. શેર બજારની દ્રષ્ટિએ બી જોઈએ તો આજે ખૂબ જ પોઝિટિવ વેવની અંદર ઇમ્પ્રુવમેન્ટ થયું છે. સૌથી મહત્ત્વની વાત છે કે સોના ચાંદીના ભાવમાં ખાસ કરીને હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં કેટલો વધારો થશે. પરંતુ ઓવરઓલ આ બજેટ છે ખાસ કરીને પ્રથમ દ્રષ્ટિએ પોઝિટિવ માનવામાં આવી રહ્યું છે. જી દીપિકા, ખાસ એ લોકોને એ પણ પૂછવાનો પ્રયત્ન કરશું કે જીએસટીને લઈને જે માગણી હતી અને કાપડ ઉદ્યોગની પણ જે માગણી હતી તેને લઈને આ બજેટમાં કેટલી આશા ફળીભૂત થઈ છે? કરીને સૌથી મહત્વની વાત છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને લગતા જે પણ પ્રશ્નો હોય તે પ્રશ્નો ક્યાંક ને ક્યાંક સોલ્વ થશે તેવું લાગી રહ્યું છે. મારી સાથે ગૌરાંગભાઈ ભગત, તેમની સાથે વાત કરીશું. કાપડ ઉદ્યોગને લઈને ગૌરવભાઈ શું કહી રહ્યા છો કે આ પ્રકારનો જે બજેટ છે બજેટની અંદર કાપડ ઉદ્યોગ પર કેટલી અસર જોવા મળશે? કોઈ માંગણી હતી અને તે સ્વીકારાઈ નથી કે છે? એ તો આપણે ડિટેલમાં જ્યારે બજેટ જોઈશું ત્યારે જ ખબર પડશે. અત્યારે મુખ્ય એ લોકોએ જે રજૂઆતો કરી છે એની અંદર એક લોંગ સ્ટેપલનું ઉત્પાદન વધે જે આપણે ઇમ્પોર્ટ કરતા હતા એ ફાર્મરોને આપણે મુદ્દો સપોર્ટ કરવાનું સરકારે આ બજેટમાં જણાવ્યું. અને નંબર 2 આપણું ટેકનિકલ ટેક્સટાઇલનું પ્રોડક્શન વધે એના માટે પણ એની જે લૂમ્સ ઇમ્પોર્ટ કરવામાં આવે છે એ લૂમ્સો પણ ડ્યુટી ફ્રી કરવાનું નક્કી કર્યું છે. ઉદ્યોગને વેગ મળશે, ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ક્યાંક. ઓવરઓલ તમે એક વસ્તુ સમજો કે આટલા બધા ક્ષેત્રમાં સરકારે જે સપોર્ટ કર્યો છે એનાથી બજારમાં પૈસો આવશે અને ખરીદ શક્તિ વધશે, એનાથી વેપાર વધશે અને ઇન્ડસ્ટ્રીને ટેકો મળશે, એક્સપોર્ટ બી કંઈક અંશે વધશે. બિલકુલ. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે બધી જ જગ્યાએ તમે સમજો એમએસએમઈને પણ આટલો બધો આની અંદર સહકાર આપવાનું સરકારે આજે બતાવ્યું આ 5 વર્ષની અંદર. એ જે સ્ટાર્ટઅપ છે આ દરેક બાબતો જ્યારે આપણે ડિટેલમાં આગળ જ્યારે જઈશું તો ચોક્કસ એનાથી આપણને ઉદ્યોગોને ફાયદો થશે એવું હું માનું. બિલકુલ. આપનું નામ અને આપનો પરિચય? રૂપેશભાઈ આપણા પ્રેસિડેન્ટ, જીસીસી એક્સ પ્રેસિડેન્ટ. અચ્છા, શું કહેશો રૂપેશભાઈ, ખાસ કરીને અત્યારે આ બજેટ છે કેવી રીતે આપ જોઈ રહ્યા છો આ બજેટને? બજેટ સાધારણ માણસો માટે જે મિડલ ક્લાસ માણસ છે એમના માટે ખૂબ સરસ ગોઠવવામાં આવ્યું છે. અને ગવર્મેન્ટનું કોન્સન્ટ્રેશન મિડલ ક્લાસ ઉપર વધારે રહ્યું છે એવું લાગે છે. સાથે સાથે બિહાર ઉપર પણ વધારે રહ્યું એવું લાગે છે. ઇવન વાત કરતાં કરતાં નિર્મલાબેન પોતે પણ હસી પડ્યા. હા, પણ એનીવે મને પોતાને પર્સનલી એમ લાગે છે કે ધીસ ઇઝ અ વેરી ગુડ બજેટ ફોર ઓલ ધ ક્લાસીસ. એમએસએમઈ સેક્ટર ઉપર પણ ખૂબ ભાર આપ્યો છે. એમએસએમઈ એટલે માઇક્રો આવી ગયું, મિડલ આવી ગયું, સ્મોલ આવી ગયું, બધા આવી ગયા. એટલે જનરલી આઈ વુડ સે દેટ ઇટ ઇઝ અ વેરી બેલેન્સ એન્ડ ગુડ બજેટ. બિલકુલ. તો ઓવરઓલ પોઝિટિવ પ્રતિક્રિયા તમામ પાસેથી આવી રહી છે. પંકજ. જી દીપિકા, આભાર માહિતી આપવા માટે. તો હાલ તમામ જે પ્રતિક્રિયાઓ દરેક જગ્યાએથી આવી રહી છે આ બજેટને આવકારવામાં આવી રહ્યું છે અને દેશની પ્રગતિ અને દરેક સેક્ટરને ગ્રોથ આપનારું બતાવી રહ્યા છે. હવે આવો સાંભળીએ કે ગીર સોમનાથ જિલ્લાના લોકોનું શું કહેવું છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે આજે 2025-26નું બજેટ છે તે રજૂ કર્યું છે અને આ બજેટની અંદર ખેડૂતો માટે કેટલીક જોગવાઈઓ છે, કેટલીક યોજનાઓ છે તે મૂકવામાં આવી છે. ત્યારે આપણી સાથે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તેઓની પાસેથી આપણે જાણીશું કે અહીંના જે ખેડૂતો છે તે આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છે. ત્યારે આ જે ખેડૂતો છે તે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે અને ખેડૂતોને હું પૂછીશ. માંડણભાઈ, ખાસ કરીને આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બજેટમાં કૃષિ જે યોજનાઓ છે તેમાં 100 જેટલા જિલ્લાઓ છે તેમને પ્રોત્સાહન કરવામાં આવશે. ત્યારે આપ ખેડૂત તરીકે આ યોજનાને કઈ રીતે જુઓ છો? બરાબર છે. તો હું માનું છું કે ભાઈ જે કંઈ ખેડૂતના વિશે આપણે જે પગલાં લેવામાં આવે છે એ તો બહુ સારી વાત છે. અને 100 જિલ્લાનો જે એમાં સમાવેશ કર્યો છે તો એ પણ બહુ સારી વાત છે. પણ ઓલ ઇન્ડિયામાં
જો આ 100 જિલ્લાથી પણ ઉપર એને જો બજેટ ફાળવવામાં આવે અને નાના નાના ખેડૂતોને કે જે આ નાના જિલ્લાઓમાં જો અમારા જેવા ખેડૂતોનો પણ સમાવેશ થાય તો એના માટે અમે સરકારશ્રીના આભારી રહીશું. કારણ કે આ મોંઘવારીના સમયમાં ખેડૂતના દીકરાએ પાક પોતાની રીતે પકવતા થાય અને જે કંઈ એ બજારમાં જાય છે તો ત્યાં એ લોકોને પોષણક્ષમ ભાવ મળતા નથી. તો એના હિસાબે જે કંઈ સરકારે એ બજેટ નક્કી કરેલું છે તેમાં અમને પોષણયુક્ત ભાવ મળે એવી સરકાર પાસે અપેક્ષા છે. ખાસ કરીને આ જે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે તેમાં જે ખેડૂતો માટે લોન આપવાની હતી, લોન આપતા હતા, જેમાં 3 લાખ રૂપિયા સુધીની મર્યાદા હતી. હવે તે વધારીને 5 લાખ કરવામાં આવી છે. ત્યારે આ યોજનાથી ખેડૂતોને કેટલો ફાયદો? ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધી પાક ધિરાણ આપતા હતા, એમાં 5 લાખ રૂપિયા કરી દીધો. એટલે ખેડૂતો માટે સારી યોજના કહેવામાં આવે છે. અને એ છતાં પણ ઉપરાંત 5 લાખ રૂપિયા સુધીની લોન પણ આપે ઓછા ટકામાં, તો ખેડૂતોને પૂરતો લાભ મળે ને સંસ્થાઓ ખેડૂતો માટે ઉત્સાહિત થાય એમ. ને ખેડૂતોને પાકમાં પૂરા ભાવ નથી મળતા અને પૂરા ભાવ આપે સરકાર ખેડૂતોને, પાકને ખાતર, બિયારણ, દવા બધી મોંઘું થઈ ગયું છે. તો મોંઘવારીની હિસાબે પૂરા ભાવ મળતા નથી. તો સરકારશ્રીને વિનંતી છે કે અમને અમારા પાકના પૂરા ભાવ આપે. અચ્છા, કેટલીક કેન્દ્રીય શાખાઓ છે કે જે તુવેર અને અડદ દાળ છે, અડદ છે, તેમની ખરીદી કરશે, તો આનાથી ખેડૂતોને કઈ રીતે ફાયદો? ખેડૂતોને તો ફાયદો જ છે, બરાબર, ગુજકોના ભાવથી. પણ હજી પણ નવા પાકનો સમાવેશ કરે સરકારશ્રી, કે જેવા કે અડદ, મગ છે, તુવેર છે, તલ છે, અને પૂરતા ભાવ આપે તો સારું. સરકારશ્રીને એટલી વિનંતી. આ જે તુવેર અને અડદ દાળની ખરીદી કરશે તેમાં ભાવ કઈ રીતે તમે જુઓ છો? કારણ કે અત્યારે ખેડૂતો મોટા ભાગે કહેતા હોય કે ભાવ ઓછા થાય. ભાવ ઓછા થાય છે, ભાવ પૂરતા નથી મળતા. સરકારને શું કહેશો? સરકારશ્રીને એટલી વિનંતી છે કે પૂરતા ભાવ આપે ને ટાઈમે ખરીદી કરે. ખાસ કરીને આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બજેટને તમે ઓવરઓલ કઈ રીતે જુઓ છો? કારણ કે આમાં ઘણા બધી ખેડૂતોને લાભદાયક ફાયદા થઈ શકે તે પ્રકારના યોજનાઓ છે. 3 લાખથી લઈને 5 લાખ સુધીનો લોનમાં વધારો કર્યો છે અને હજુ પણ અન્ય એક નવી યોજના છે કે જેમાં પણ ન્યૂ કિસાન યોજનામાં 3 થી લઈને 5 લાખ કરવામાં આવશે. તો કઈ રીતે જુઓ છો? સરકારશ્રીની વિનંતી છે કે બરાબર છે કે 3 લાખનું જે 0% વ્યાજ ઉપર આપતા હતા એ આજે વધારીને 5 લાખ કર્યું છે. પણ આમ બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો શ્રીમંત ખેડૂત છે એ 5 ને 10 લાખની લોન કરે તો પણ વાંધો નથી, પણ નાના ખેડૂત માટે આજે એના માટે દેવાનું કારણ વધી જાય. કારણ કે આજે ખેડૂત દિવસે દિવસે આમાં ખેતીમાં ડૂબતો જાય છે. એટલે પોષણક્ષમને પૂરા ભાવ મળતા નથી. પોતાનું ઉત્પાદન કરે છે. માની લો કે આજે 4 વીઘા જમીનવાળો છે અને 4 વીઘામાંથી અહીંયા 4 વીઘાનું ઉત્પાદન કર્યું. સરકારશ્રીની ખરીદી કરે, પૂરતા પ્રમાણમાં એને ભાવ ન મળે તો એને માટે જે અહીંયા 4 વીઘામાંથી ઉત્પાદન લીધું હોય એ પહેલાં તો અહીંયા એમાં 1.5-2 લાખનું તો કરજ કરી લીધું હોય. એટલે એ જે કરજ જે આજે છે એ 3માંથી 5 થવાનું ને 5માંથી 10 થવાનું. દિવસે ને દિવસે ખેડૂત એમાં ડૂબતો જવાનો છે. એનાથી એનો કોઈ ઉધાર થવાનો નથી. આજે બજેટ રજૂ થયું, બજેટથી કંઈક ફાયદો થવાનો કે નુકસાન? બજેટથી અમુક ટકા જે છે એ ખેડૂતને ફાયદો થવાનો છે. પણ સાથે સાથે સરકારશ્રીને વિનંતી છે કે જેવી રીતે આજે મગફળી છે, સોયાબીન છે, આ જે વસ્તુની ટેકાના ભાવે સરકારશ્રી ખરીદી કરે છે તો એમાં પણ પોતાને પોષણક્ષમ ખેડૂતને ભાવ મળે. અને સાથે સાથે જે તેલીબિયામાં આવે છે કે ભાઈ અડદ છે, કઠોળ છે વસ્તુ, કે મગ છે, તલ છે, આ જે વસ્તુનું પણ હવે સરકારશ્રી જો ખરીદી કરે તો ખેડૂતને આ જે એપીએમસીમાં ભાવ મળે કે ન મળે, છતાં પણ સરકારશ્રી જો એની ખરીદી કરે તો એને પોષણક્ષમ ભાવ મળે તો ખેડૂતને થોડું ઘણું પણ એમાં એને લેવું. ઘઉંના ભાવ સરકારે ટેકાનો ઓછા બાંધ્યા છે. ઘઉંના ભાવ સરકારે ટેકાનો ઓછા બાંધ્યા છે. 500થી ઉપર જ ઘઉંના ભાવ હોવો જોઈએ મણના. ખેડૂતોને અત્યારે મોંઘવારીના હિસાબે એમાં પૂરતું વળતર મળતું નથી. એટલે ખરેખર ખેડૂતોને જે રવિ પાક છે એનો પૂરતો ભાવ મળવો જોઈએ. અત્યારે 485 સરકારે ટેકાના ભાવ બાંધ્યા છે, 500 ઉપર જ હોવા જોઈએ. બાકી ખેડૂતોને એમાં ખેતીમાં નુકસાન કરે છે. એટલે પૂરતા સમય ભાવ મળે. ખાતરના, દવાના, બિયારણના ભાવ એકદમ બહુ વધી ગયા છે. એટલે ખેડૂતને પૂરતા ભાવ મળવા જોઈએ. તો આ હતા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો. અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો કહી રહ્યા છે કે આજે જે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેનાથી કેટલાક જે યોજનાઓ છે તેમાં ખેડૂતોને ફાયદો થશે, પરંતુ ખેડૂતોની જે પોતાની ઉપજ, જે પોતાનું જે ઉત્પાદન છે તેમના યોગ્ય ભાવ નથી મળી રહ્યા અને તેના વિશે સરકાર આગામી સમયમાં વિચારે તેવી અહીંના ખેડૂતો છે તે આશા રાખી રહ્યા છે. દિનેશ સોલંકી,
ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો આ દેશનું જે બજેટ રજૂ થયું છે તેમાં ખેડૂતોને ક્યાંક હજુ આશા જે છે એ અપૂરતી લાગી રહી છે, પરંતુ બીજા તમામ સેક્ટરોમાંથી સારા પ્રતિભાવો આવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે પછી આ બજેટને CIIના પૂર્વ ચેરમેન વિમલ અંબાણીએ પણ આવકાર્યું છે. તેમના મતે આ બજેટ ઇન્ડસ્ટ્રીથી લઈને મધ્યમવર્ગીય પરિવાર માટે મહત્વપૂર્ણ છે. CIIના વાઇસ ચેરમેન પ્રેમરાજ કશ્યપે પણ બજેટને આવકાર્યું છે. गवर्नमेंट ने न सिर्फ इंडस्ट्री को आगे बढ़ाने के लिए प्रयास किए हैं, बल्कि एक आम आदमी की जो जीवन है उसमें सुधार की जो ज़रूरत थी, बहुत समय से महसूस की जा रही थी, उस दिशा में भी काफ़ी प्रयास करने की कोशिश की हैं. बहुत जो स्पेशल नोट मैं इस बारे में जो ध्यान दिलाना चाहूँगा, हमारी जो पावर के सेक्टर में जो रिफॉर्म्स हैं, पर्टिकुलरली न्यूक्लियर एनर्जी के फील्ड में जो 100 गीगावाट पावर जनरेशन का जो लक्ष्य रखा गया है न्यूक्लियर एनर्जी के फील्ड में 2047 तक, ये हमारे ऊर्जा के क्षेत्र में आत्मनिर्भर बनने की दिशा में बहुत बड़ा प्रयास होगा. 100 મીટરની રેસ નથી, આ ઓલિમ્પિક રેસ છે. ઇન અ સેન્સ કે જે પાયા અત્યારે નખાઈ રહ્યા છે એ આવતા 5-10 વર્ષ માટે, આ 1 વર્ષ માટેનું પ્લાનિંગ નથી, 5-10 વર્ષ માટે કેવી રીતે પબ્લિકને ઇન્વેસ્ટમેન્ટ તરફ જઈ શકાય, મોકલી શકાય, કે કઈ રીતે આગળનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ માટે જે પૈસા ઊભા થવા જોઈએ ડોમેસ્ટિક માર્કેટમાંથી, એના માટેની જે સિસ્ટમ્સ ને મેથડ જે છે એ બધી થાય છે. साफ दिख रहा है और कहीं किसी की कोई बात ही नहीं, हरियाणा को कुछ मिला नहीं. Look at the details before we can really give an intelligent comment about the budget, because the budget is always, the devil is in the details, and really can't make up our minds one way or the other merely by hearing the finance minister's speech. There has been a slew of new proposals, but one must also see what happened to the proposals announced in the previous budget, because some grand schemes were announced in the previous budget as well. So what is the status of them? And now another slew of schemes have been announced, which will all, even by their own words, will only get fulfilled well after the culmination of this parliament in 2029. So we'll have to see the efficacies of all these schemes, the previous schemes in this. And unless we look at the details, which I will in the next few hours, we'll make a much more detailed comment about the budget. એક તરફ દેશનું બજેટ રજૂ થયું તો બીજી તરફ ભારતીય શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે. 425 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સમાં 77,075ની આસપાસ કારોબાર ચાલી રહ્યો છે, જ્યારે નિફ્ટીમાં 109 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. 23,398 પર નિફ્ટીમાં કારોબાર થઈ રહ્યો છે. ऐतिहासिक बजट है, भूतो न भविष्य जिसको कहते हैं, और मिडिल क्लास के लिए तो आज़ाद भारत में ऐसा कंसिडर्ड बजट आज तक नहीं हुआ है. और पूर्वोदय का जो प्रधानमंत्री का सपना है कि पूर्व का उदय होना चाहिए, उस दिशा में आज कई महत्वपूर्ण घोषणाएं इस बजट में हुई हैं, चाहे वो आसाम हो या बिहार हो. और बिहार जैसे पिछड़े राज्य को जो प्रधानमंत्री के दिमाग में बैठा हुआ है हर पहलू वहाँ का, वो आज जो है उसका दृश्य हमको देखने को मिला. और उत्तर बिहार बाढ़ से जो प्रभावित रहता था, वो पिछले साल भी हमने देखा, जो घोषणा में वहाँ पर जो डैम बनाने के परियोजना को लेके जो कोसी का वो हुआ. और अब इस बार दक्षिण कोसी के किसानों के लिए जो हुआ है घोषणा आज, वो एक ऐतिहासिक कदम है. मखाना के प्रमोशन के लिए जो फैसला, एक विशेष बोर्ड का गठन होने जा रहा है, ये एक ऐतिहासिक कदम है. और IIT का जो एक्सपेंशन होने जा रहा है, उसमें IIT पटना जो है, जो चिन्हित IITs हैं उसमें से वो भी एक ये है. तो कुल मिला के बिहार जो प्राथमिकता प्रधानमंत्री के पूरे संकल्प यात्रा का है, उसका आज बहुत बड़ा स्वरूप आज देखने को मिला है. और जो पूर्वोदय होगा तभी विकसित भारत बनेगा, ये ध्येय के साथ जो प्रधानमंत्री चले, उस दिशा में ये बजट जो है पूरी तरह आगे बढ़ रहा है. તો ભારતીય શેર માર્કેટ બજેટથી નારાજ દેખાઈ રહ્યું છે. સેન્સેક્સમાં 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો, નિફ્ટીમાં 150 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો, બેંક નિફ્ટીમાં 600 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો,
તો ભારતીય શેર માર્કેટને બજેટ ન ફળ્યું હોય એ પ્રકારે અત્યારે શેર માર્કેટની ચાલ દેખાઈ રહી છે. હાલની જો વાત કરીએ તો 77,075ની આસપાસ સેન્સેક્સમાં કારોબાર થઈ રહ્યો છે. 425 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. તો નિફ્ટી 148 પોઈન્ટના ઘટાડા સાથે 23,359 પર કારોબાર થઈ રહ્યો છે. મિડ કેપ બીએસસી મિડ કેપની જો વાત કરીએ તો ત્યાં 42,545ની આસપાસ અને 550 પોઈન્ટનો કડાકો જે બીએસસી મિડ કેપ છે તેમાં દેખાઈ રહ્યો છે. જ્યારે બીએસસી સ્મોલ કેપની જો વાત કરીએ તો એ પણ 333 પોઈન્ટના કડાકા સાથે 49,624 પર ટ્રેડ કરી રહ્યો છે. મોટાભાગના જે રેલ વિકાસ છે, આરવીએનએલ, સાયમેન્સ છે, એબીબી છે, ભેલ છે, આઈઆરએફસી છે, આ તમામ જે શેર છે એ બરાબરના તૂટ્યા છે. લગભગ સાયમેન્સની જો વાત કરીએ તો 412 જેટલો તૂટ્યો છે અને 5,661 પર સાયમેન્સના શેર દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ રેલ વિકાસ એટલે કે આરવીએનએલનો શેર જે છે એ -34 એટલે કે 7% જેટલો તૂટ્યો છે અને 442ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ભારત ઇલેક્ટ્રોન એટલે કે બીઈએલ જે છે એ પણ એનો જે શેર છે એ પણ 6%ની આસપાસ તૂટ્યો છે. 274ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. આજનું બજેટ નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું એ ખરેખર સર્વાંગી વિકાસનું બજેટ કહી શકાય. ખેતીની જ્યારે આપણે વાત કરી તો એમને ખેતીથી શરૂઆત કરી અને ખેતીની અંદર વિવિધ સેક્ટરની અંદર એટલા બધા પ્રોત્સાહન આપ્યા કે આવનારા દિવસોમાં ખેતીને પણ એક બૂસ્ટ મળે અને ખરા અર્થમાં ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એવું અત્યારે આપણે વિકસી શકીએ એવું કહી શકીએ એવું એમાં અસ્થાને નહીં ગણાય. ઓલ ઓવર આપણે બજેટ જોઈએ તો જે એમએસએમઈની લોન મર્યાદા છે 5 કરોડથી વધારી અને 10 કરોડ કરી તે પણ એમએસએમઈ માટે ખૂબ આવકારદાયક છે. અને ટીડીએસ ટીસીએસના સ્લેબમાં ઘટાડો કરશે તો એ પણ એક એમએસએમઈ સેક્ટરને બૂસ્ટ મળી શકે. જે 12 લાખની જે લિમિટ કરી છે એમએસએમઈ, ખેતી, ઇન્ડસ્ટ્રીઝ અને શૈક્ષણિક, મેડિકલ ક્ષેત્રે, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે જે કંઈ પણ સુધારો આપ્યો છે ખૂબ જ સરાહનીય છે. તેનાથી ખૂબ બુસ્ટિંગ મળશે. યુવાનો માટે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ જે હતો એમાં 20 કરોડ રૂપિયા સુધીની લોન આપવાનું નક્કી કર્યું. એટલે યુવાનો, નારી, અન્નદાતા અને ગરીબ બધાયનું કન્સિડર કરીને આ બજેટ બનાવેલું છે. અને સૌથી અગત્યની વાત કે યુરિયાનું ઇમ્પોર્ટ છે ઇન્ડિયાનું 31,000 કરોડનું છે, જેમાં બહુ મોટું ફોરેક્સ બહાર જઈ રહ્યું છે. એના માટે પૂર્વ ભારતમાં યુરિયાની ફેક્ટરી ડિક્લેર કરી, એ બી એક બહુ સારી વાત છે. આજનું જે બજેટ છે ભારત સરકારનું ખેડૂત, ખેતી અને ગામડા તરફી હોય એવું લાગી રહ્યું છે. ગામડાઓમાં રોજગારી વધે અને ખાસ કરીને ખેત ઉત્પાદન વધે એ દિશાનો નમ્ર પ્રયાસ આ બજેટમાં દેખાઈ રહ્યો છે. ખાસ કરીને જે કિસાન ક્રેડિટ કાર્ડ 2006-07માં 3 લાખની મર્યાદામાં જે રીતે યોજના જાહેર થઈ હતી, આજે લગભગ 19 વર્ષ પછી આ 3 લાખની મર્યાદા વધારીને 5 લાખ કરવામાં આવી છે. તો બજેટની મોટી જાહેરાત ઉપર નજર કરીએ તો આગામી 6 વર્ષ મસૂર, તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારે. Ironic that the party that wants one nation, one election is actually using each election, each state, each year to give them more freebies. They may as well have multiple elections so they can get more applause from their allies. તો કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવામાં આવશે. કપાસનું ઉત્પાદન વધારવા માટે 5 વર્ષ. मध्यम श्रेणी के जितने भी नागरिक हैं भारतवर्ष के लिए, उनके लिए स्वर्णिम दिन है. ये न केवल मध्यम आय वर्गीय के लिए एक वरदान सिद्ध हुआ है कि 10 लाख तक कोई टैक्स